બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર 179માં છેલ્લા કેટલાય સમયથી દુકાનોનું બાંધકામ અટકાવવા માટે અરજી તેમજ થરા નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો અપાઈ હોવાનો પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગત તારીખ 16/2/2024ના રોજ થરા નગરપાલિકા દ્વારા દુકાનોનું બાંધકામ કરવાની પરમિશન આપી હતી અને એ જ દિવસે રેસિડેન્સ અને નોન રેસિડેન્શિયલની રૂપિયા 1000 ભરી થરા નગરપાલિકાને રિસીપ્ટ પણ આપી છે અને સાઇડ પ્લાન પ્રમાણે નકશો તૈયાર કરીને એન્જિનિયર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું। જેમાં એક થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી થરા નગરપાલિકામાં બાંધકામ અટકાવવા માટે અરજી કરી હતી। ત્યારે જે બાબતે તારીખ 20/6/2024ના રોજ પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો કર્યો હતો કે થરા ખાતે આવેલ સર્વે નંબર 179માં દુકાન નંબર 61 અને 62નું બાંધકામ ચાલુ છે। એ થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કામ કરવામાં આવે છે અને સ્થળ પર એન્જિનિયરની રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું। ત્યારે હવે ગત રોજ તારીખ 21/6/2024ના રોજ થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘાઘોસે સુજીત મહેશ્વરીને ધમકી આપીને બાંધકામ બંધ કરવા માટે કહ્યું હતું અને ગાળાગાળી કરીને અપશબ્દ બોલી હેરાન કરતો હોવાની અરજી થરા પોલીસ સ્ટેશનમાં આપતા સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે। ત્યારે હવે એક અશોક મહેશ્વરીએ પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ઓગઢ વીઘા મંદિર ખાતે બિનઅધિકૃત રીતે પાવાપુરી સામે પણ બિનઅધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું હતું અને હવે થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પર ગંભીર રીતે આક્ષેપો કર્યા હતા અને તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ અમુક અંશે અમને વારંવાર નોટિસ ફટકારીને હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરીને યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ સમગ્ર થરાના વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચાઓ થઈ રહી છે। જેમાં અત્યાર સુધીમાં જે કંઈ હોય તે અંગે થરા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આ રીતે સવાલો અને જવાબો સાથે દબાણ અને પછી બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું। અમને વારે ઘડીયારી નોટિસ આપવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે અને થરામાં બીજા બાંધકામો ચાલતા જે બિન કાયદેસર કે જેમનું કોઈ પણ જાતનું પરમિશન કે એવું નથી હોતું, રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઊભા થઈ રહ્યા છે, ધારો કે એક જે દાખલો કે ઓગઢ વિદ્યા મંદિરની સામે પાવપુરીના આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેન્ટમાં જ થઈ રહેલું છે, એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું જ કરાયેલું નથી। તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણછાતું વર્તન શા માટે કરવામાં આવે છે, બરોબર, એ અમને પણ ખબર પડતી નથી। જે તમે અત્યારે હાલ જે બિલ્ડિંગો દુકાનોનું જે કામ કરી રહ્યા છો તે બિનઅધિકૃત છે, શું કહેશો આપ? અમે નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી એ પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ। કલેક્ટર સાહેબનો હુકમથી છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે। તો આ બાબતમાં તમે પોલીસને જાણ કરેલ છે? પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે। તો પોલીસે શું કાર્યવાહી કરેલી છે એ એના પછી ખબર નથી, પરમ દિવસે અમે અરજી આપીને આવ્યા હતા રૂબરૂ। તો થરા નગરપાલિકા દ્વારા જે તમને અવારનવાર નોટિસો આપવામાં આવી હતી એ બાબતમાં આપનું શું કહેવું છે? એનો પણ અમે જવાબ કરી નાખેલો।